બોલો બીજું. અરે તે 2 કલાકમાં 7મી વખત એમને પૂછ્યું બોલો બીજું. એમની પાસે કંઈક હશે તો કહેશે ને, બરાબર ને? બોલો બીજું. બસ આરામ. તમે બોલો. તમે જાઓ તો અમને આરામ થાય. કંઈ કીધું? ના ના બસ આરામ. તમે બોલો બીજું. ચા મૂકું? 4થી વખત ચા મૂકું? દીદી એક કામ કર, જા ઠંડુ લેતો. અત્યારે તો બધી દુકાનો પણ બંધ થઈ ગઈ હશે ને. આ શું ઘર પરિવાર વાળા લોકો તો ટાઈમ પર સુઈ જાય ને. ના ના ઠંડુ નહીં પીવું. તમે ચા મસ્ત બનાવો છો. એક કામ કરો, તમે ઘેર લેતા જાઓ, ઘેર જઈને બનાવી લેજો. ના 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 પણ પછી તમે શું કરશો? અમારી ચિંતા તો તમે ક્યાં પણ કરો જ છો. અમે લોકો લઈશું. તમે ઘેર નહીં જવાનું, તમારી વાઈફ રાહ જોતા હશે. એ તો સૂઈ ગઈ. તો ટાઈમથી સુવે. તમારે નથી સુવાનું? ના ના મને ઊંઘ જ નથી આવતી. અમારી ઊંઘ બગાડવાની તમારી ઊંઘ પૂરી નથી થઈ લાગતી. કરવી તો છે, પણ ઘણી વાર સંજોગો એવા આવી જાય છે ને. કોઈ આવવાનું છે કે શું? ના ના, રાત્રે 12:30 વાગે કોણ આવે? આ તો જવાનો ટાઈમ થયો. પણ સારું થયું તમે આયા. 6 કલાક ક્યાં નીકળી ગયા બધી ખબર પડી. આપણી પાસે વાતો જ એટલી બધી છે ને, હું તો આખી રાત કાઢી નાખું આમને. આ નવા ઘરમાં લગાવવાનું રહી ગયું હતું. સાચી વાત છો. અમુક તો મારા હારા આવીને બેહી જાય છે, પછી ઘરે જવાનું નામ જ નથી લેતા. હે ને? તો આમને કેવી રીતે પકડવાના? હું તો સામેથી જ કહી દઉં છું, ચલો આવજો, એટલે જાતે જ સમજીને નીકળી જાય. ચલો આવજો. વાહ, શીખી ગયા હો. વાઈફનો ફોન આવે છે, ઉઠી ગઈ લાગે છે. મારે જવું પડશે હો. મળે હો હવે નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ અમે જ આવીશું તમારા ત્યાં. તમે ના આવતા હો.